ભરૂચ 108 ઇમરજન્સી સેવા હોળી ધૂળેટીના તહેવારમાં ખડે પગે તૈયાર। હોળીને પ્રેમનો તહેવાર, રંગનો તહેવાર અને વસંતનો તહેવાર તરીકે ઓળખવામાં આવે છે। હોળી એ 2 દિવસનો તહેવાર છે, જેમાં પ્રથમ દિવસે સાંજે લોકો હોળી પ્રગટાવે છે અને કાચું નારિયેળ અગ્નિમાં અર્પણ કરે છે। બીજો દિવસ રંગનો તહેવાર અથવા ધૂળેટી રંગીન પાણી નાખી છાંટીને એકબીજાને રંગો લગાવીને ઉજવે છે। હોળી એ અનિષ્ટ ઉપર સારાની વિજય દર્શાવે છે। 108 ઇમરજન્સી સેવા નાગરિકોને હોળીના તહેવારની ઉજવણી દરમિયાન સાવચેતી અને સલામતી જાળવવા વિનંતી કરે છે અને કોઈપણ કટોકટી માટે 108 ડાયલ કરવાનું ભૂલશો નહીં। છેલ્લા 3-4 વર્ષ તહેવારથી ઇમરજન્સીના કેસોની સંખ્યાના વિશ્લેષણ પર આધારિત આ વર્ષે હોળીના તહેવારમાં વધારો થનાર ઇમરજન્સી કેસને પણ મિની વેકેશનને કારણે લોકોની અવરજવર વધશે, જેથી રોડ ટ્રાફિક અકસ્માતના કેસો વધશે અને અન્ય ઈજાના કેસો જેમ કે પડી જવા, શારીરિક હુમલાના કેસોમાં પણ વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી હતી। હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોના વધારાના પહોંચી વળવા અને નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી અને સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારોમાં રજા ન લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે। હોળીને આનંદ અને રંગોનો તહેવાર માનવામાં આવે છે, પરંતુ હોળી રમતી વખતે હંમેશા સાવધાન રહેવું જોઈએ। કૃપા કરીને કેટલાક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે મોટી દુર્ઘટનાને ટાળી શકાય કેટલાક સૂચનો છે જે હોળીનો સંપૂર્ણ આનંદ પાળવા જરૂરી છે। હોળીમાં શું કરવું? મેડિકલ, પોલીસ કે ફાયરની કોઈપણ કટોકટીના સમયે 108 ઉપર કોલ કરો। સ્વચ્છ પાણી અને સારા રંગોનો ઉપયોગ કરો। હોળી રમતી વખતે બાળકોની દેખરેખ રાખો। હોળી રમતી વખતે આંખો અને હોઠને બંધ રાખીએ, જેથી રંગો આંખો કે મોંમાં ન જાય। હોળી દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેત અને સલામત રહેવાનું। ગુબ્બારો કે રંગોના અનિશ્ચિત હુમલાથી બચો। હોળીના તહેવારમાં શું ન કરવું? અસ્વચ્છ પાણીવાળા સ્ટોલમાંથી ખોરાક કે મીઠાઈ ન ખાવી। ચહેરો કે આંખો કે કાન તરફ નિર્દેશિત પાણી કે ફૂગો ફેંકશો નહીં। બાળકોને ઈંડા, કાદવ, ગટરના પાણીથી હોળી રમવાથી દૂર રાખો અને ઉજવણીની આવી અશુદ્ધ રીતે તરફ આંખ આડા કાન ન કરો। હોળીના દિવસે બહાર એકલા નીકળવાનું ટાળો। અસામાજિક તત્વો દ્વારા ભજવણી થઈ શકે છે। હોળી ફક્ત અંગત મિત્રોની, પરિવારજનો સાથે માણો અને અજાણ્યા લોકો સાથે ઉજવણી ટાળવી। ભીના અજવાળી અને લપસણી જગ્યાએ ચાલવાનું ટાળો। बिना हाथे विद्युत उपकरणों उपयोग करवानुं टाळवुं जोईए। रिपोर्टर मोहसिन कारा, पाटवी गुजराती न्यूज़, भरूच। धवल पारेख, प्रोग्राम मैनेजर 108 इमरजन्सी सेवा, भरूच जिल्लो। हाल 24 અને 25 એમ 2 દિવસ હોળી અને ધૂળેટીના તહેવારને આપણે મનાવવા જઈ રહ્યા છીએ। 108 ઇમરજન્સી તરફથી જો વાત કરીએ તો લગભગ એક ભરૂચ જિલ્લાની જે 19 એમ્બ્યુલન્સ છે, જેની અંદર ઓન એન એવરેજ પર ડે 84 જેટલા કેસીસ નોંધાતા હોય છે। પરંતુ પાછલા 5 થી 6 વર્ષના ડેટાના અનુસંધાનને આધારે જો આપણે વાત કરીએ તો હોળી અને ધૂળેટીમાં આ વર્ષે કેસોની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ જણાઈ રહી છે। જો આંકડાકીય વાત કરીએ તો લગભગ 84ની જગ્યાએ હોળીના દિવસે લગભગ 94 થી 96 જેટલા કેસીસ, એટલે કે લગભગ 14% જેટલા વધારો, અને ધૂળેટીમાં લગભગ 135 કેસીસ, એટલે કે લગભગ 60 થી 61% વધારો નોંધાવા જઈ રહ્યો છે એવું દેખાઈ રહ્યું છે। તો આ દરેક ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની કુલ 19 એમ્બ્યુલન્સો ખડે પગે તૈયાર છે। દરેક એમ્બ્યુલન્સમાં દવાનો પૂરતો સ્ટોક પણ પહોંચાડી દેવામાં આવ્યો છે અને આ સાથે સાથે લગભગ 92 જેટલા EMT પાયલોટો કોઈપણ ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે રેડી રહેશે। આ સાથે સાથે એક જે અત્યારે જે સૌથી વધારે જે મુખ્ય કેસીસ નોંધાવા જે દેખાઈ રહ્યો છે, એમાં રોડ એક્સિડન્ટના કેસીસ દેખાય છે અને એમાં પણ જે જઈએ અત્યારે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે લોકો ગુબ્બારા મારે છે ચાલતા વાહનો પર, જેને લીધે વાહન ચાલકનું ધ્યાન ભટકાય છે અને જેને લીધે એક્સિડન્ટ થવાના કેસીસ વધી જાય છે। તો ખાસ લોકોને નમ્ર વિનંતી કે સલામત રીતે આપણે હોળી પોતે પણ ઉજવીએ અને લોકોને પણ ઉજવ્યા દઈએ। આ સાથે સાથે એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારની પોલીસ, ફાયર કે મેડિકલની ઇમરજન્સી નોંધાય તો તરત 108ને ડાયલ કરજો। 108 આપની પાસે વિના સમય ગુમાવ્યા વગર આપની પાસે તરત આવી જશે।